વધુ એક મહત્વપૂર્ણ સમાચાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ફરી સોશિયલ મીડિયામાં લોકોએ બળાપો કાઢ્યો છે। ધારાસભ્ય દ્વારા વિકાસના કામો અંગે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે। ખાસ કરીને ખેડૂતોએ ધારાસભ્યને ઘેરી લીધા છે। લોકોનો આક્રોશ એ હદે જોવા મળ્યો છે કે તેમણે ધારાસભ્યને ચીમકી ઉચ્ચારી છે કે હવે ખેડૂતો તમને દોડાવશે અને તમારી સ્થિતિ વિસાવદરવાળી નહીં પરંતુ નેપાળવાળી થશે। આક્રોશ પાછળનું મુખ્ય કારણ ધ્રાંગધ્રા તાલુકાની પેટા માઇનોર કેનાલમાં થયેલા 70 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ છે। જે ધારાસભ્યનો લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે। ધારાસભ્યના સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક સવાલો ઉભા થયા છે। ખાસ કરીને ખેડૂતોએ ધારાસભ્યને ઘેરી લીધા છે। કેનાલ કૌભાંડનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। 70 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી। ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા અનેક સવાલો ઉભા થયા છે। ધારાસભ્યની પોસ્ટ પર લોકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ખાસ કરી ખેડૂતોએ ધારાસભ્યને ઘેરી લીધા છે। કેનાલ કૌભાંડનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। ત્યારે 70 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લાગી રહ્યો છે। જો કે ધારાસભ્ય દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી। ધારાસભ્યનો લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે। ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ લોકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પંકજ સનારિયા જોડાઈ ગયા છે। જેમ પંકજ, ધારાસભ્ય દ્વારા એક પોસ્ટ કરવામાં આવી અને લોકોએ કેનાલ કૌભાંડનો આક્ષેપ લગાવી અને અનેક સવાલો ઉભા કર્યા છે। શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે ઓડિશા જે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે તે ફરી સોશિયલ મીડિયામાં લોકોએ એનો બળાપો કાઢ્યો છે। તે જો વાત કરવામાં આવે તો વિકાસના કામોને લઈ લોકોએ આકરા પ્રશ્નો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ માટે ફોટા મૂકતા પ્રશ્નો ઉભા થયા છે। ત્યારે વાત કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નને લઈ કોમેન્ટ કરી લોકો ધારાસભ્યને કર્યા પ્રશ્નો। જી પંકજ, ધારાસભ્ય દ્વારા પોસ્ટ શું કરવામાં આવી હતી તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકા પેટા માઇનોર કેનાલ 70 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપનો ધારાસભ્ય મૂક્યો હતો। ત્યારે ધ્રાંગધ્રા તાલુકા માઇનોર કેનાલના 70 કરોડનું કૌભાંડનો થયાનો આક્ષેપના જે સોશિયલ મીડિયામાં છે તે પ્રહારો થઈ રહ્યા છે। તેમજ ફોટા મૂકી તેમાં કોઈ લોકો તે પ્રશ્ન પૂછવા માત્ર તમારા જ ભાજપના હોદ્દેદારો છે એવો લોકોનો આક્રોશ છે। જો કે ધારાસભ્ય પ્રશ્ન બાબતે પોસ્ટ કરી છે તેમાં બધા જ ભાજપના હોદ્દેદારો છે। ત્યારે માત્ર સોશિયલ મીડિયામાં વિશ્વગુરુ અને યોગની વાત કરતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લોકો રોષ ઠાલવ્યો છે સોશિયલ મીડિયામાં। જી પંકજ, લોકો દ્વારા જ્યારે સવાલો ઉઠાવવામાં આવ્યા તે બાદ ધારાસભ્યની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે ખરી? ધારાસભ્યનું શું કહેવું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ કોઈ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે નથી આવી, પણ અત્યારે જે વાત કરવામાં આવે તો જેમની જે પ્રકાશભાઈ વરમોરા જે ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય છે તેમણે એક પોસ્ટ કરી હતી। તેમાં લોકોએ કોમેન્ટ કરી અને 70 કરોડનું કૌભાંડ હોય એવો આક્ષેપ સોશિયલ મીડિયામાં પ્રહારો થઈ રહ્યા છે હાલમાં। જી પંકજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ધારાસભ્ય દ્વારા પોસ્ટ કરવામાં આવતા જ લોકો દ્વારા બળાપો કાઢવામાં આવ્યો છે। કેનાલ કૌભાંડનો ગંભીર આક્ષેપ લગાવતા લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો।